વેલકમ ટુ ઈવા પોસ્ટલ કોચિંગ એકેડમી. આપનું આજના ડેમો લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ એક્ઝામ એટલે કે એમટીએસ, પોસ્ટમેન અને પીએની તૈયારી કઈ રીતે કરવી તેની આપણે ટૂંકમાં સમજણ મેળવીશું. આ લેક્ચરની અંદર અમારા તરફથી એટલે કે ઈવા પોસ્ટલ કોચિંગ એકેડમી તરફથી આપને કઈ રીતે તૈયારી કરાવવામાં આવશે, અમારું મટીરિયલ અમે કઈ રીતે પ્રેક્ટિસ કરાવશું તે બધાની પણ તમને માહિતી આપવામાં આવશે. આપણો આજનો આ લેક્ચર અંગ્રેજી અને ગુજરાતીમાં એટલે કે તમને સમજાવવામાં ગુજરાતીમાં આવશે, અંગ્રેજીમાં પણ લખેલું હશે પીપીટીમાં. ઓકે, ત્યાર પછી એક બીજો લેક્ચર આપણે મૂકવાના છે જેમાં અંગ્રેજી અને હિન્દી હશે. ઓકે, ચાલો આપણે આજના ટોપિકની શરૂઆત કરીએ. ક્રેકિંગ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ એક્ઝામ સ્ટ્રેટેજીસ ફોર સક્સેસ. ઓકે, એટલે કે ટપાલ વિભાગની પરીક્ષામાં સફળતા મેળવવા માટેની વ્યૂહરચનાઓ શું હોઈ શકે છે, સફળતા મેળવવા માટેની ટેકનિક શું હોઈ શકે છે, આપણે આખા વર્ષમાં કઈ રીતે એની તૈયારી કરીશું તેના વિશે આપણે જોઈએ. આપણા આજના લેક્ચરનો ઉદ્દેશ્ય એટલે કે ઓબ્જેક્ટિવ શું હશે, એનો મેઇન હેતુ શું છે તેના વિશે વાત કરીએ. તો એ છે આપણું અન્ડરસ્ટેન્ડ ધ એક્ઝામ પેટર્ન એન્ડ સિલેબસ. ઓકે, એટલે કે પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમની સમજણ મેળવીશું આપણે. પરીક્ષાની પેટર્ન કેવી છે, એનો સિલેબસ શું છે, કયા પ્રશ્નો કેટલા માર્ક્સના પૂછાય છે તેના વિશે જોઈશું. ત્યાર પછી વ્યક્તિગત અભ્યાસ અભિગમ એટલે કે આપણો દરેકનો સ્ટડી અપ્રોચ શું હોઈ શકે, કઈ રીતે આપણે તૈયારી કરીએ, કઈ રીતે આપણે સ્ટડી કરીશું તેના વિશે પણ જોઈશું. ઇમ્પ્રૂવ ધ ટાઈમ મેનેજમેન્ટ સ્કિલ, સમય વ્યવસ્થાપન કૌશલ્યમાં સુધારો એટલે કે ટાઈમ મેનેજમેન્ટ સ્કિલ આપણે કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ. આપણે પરીક્ષાની તૈયારી કરીએ તો તેના માટે આપણો જે ટાઈમ છે તેને કઈ રીતે ફાળવી શકીએ તેના વિશે જોઈશું. એનહેન્સ પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટીઝ, સમસ્યા ઉકેલવાની ક્ષમતામાં વધારો. ઓકે, પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી એટલે આપણા જે ક્વેશ્ચન્સ છે તેને આપણે કઈ રીતે વધુ સારી રીતે સોલ્વ કરી શકીએ, કઈ રીતે સમજીને પરીક્ષામાં એનો આન્સર લખી શકીએ તેના વિશે ચર્ચા કરીશું. ઓકે, એનાથી આપણને કયા ફાયદા થશે, તો એક તો ગેઇન કોન્ફિડન્સ ઇન ટેકલિંગ ધ એક્ઝામ, આપણે પરીક્ષામાં ભાગ લેવા માટે આત્મવિશ્વાસ વધશે. ઓકે, આપણો જે આત્મવિશ્વાસ છે તે કેળવશે. આપણે પૂરેપૂરી તૈયારી કરી હશે તો એક આત્મવિશ્વાસ સાથે આપણે એક્ઝામ આપી શકીશું. એચીવ બેટર સ્કોર એન્ડ રિઝલ્ટ, આપણને એક સારું રિઝલ્ટ મળશે, આપણે સારા માર્ક્સ લાવી શકશું. બરાબર, બધાને એ જ જોઈતું હોય કે ભાઈ એક્ઝામ વર્ષે આપણી એક્ઝામ ક્લિયર થઈ જાય. ઓકે, આવનારા 2026માં તમે એક્ઝામ આપો અને પછી માનો કે તમે પોસ્ટમેન, પીએ કે એમટીએસ ડિપાર્ટમેન્ટલ જોબમાં આવી જાઓ. ઓકે, તેવી તૈયારી કરી કે આપણને સારું રિઝલ્ટ મળે. રિઝલ્ટ સારું મેળવવા માટે આપણે અત્યારથી શરૂઆત કરવી પડશે. ઓકે, ડેવલપ અ ડીપર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ ઓપરેશન, પોસ્ટલ વિભાગની જે કામગીરી છે તેની આપણે ઊંડી સમજ વિકસાવીશું. કારણ કે આપણને ખબર છે કે મોસ્ટલી જે વેટેજ છે, વધારે વેટેજ એનું જ છે પોસ્ટલ ડિપાર્ટમેન્ટના જે ઓપરેશન્સ છે તેનું. બરાબર છે, પોસ્ટ ઓફિસ ગાઈડ 1, 2 એ બધાની આપણે ઊંડી સમજ મેળવીશું કે જેથી કરીને આપણું પોસ્ટલ ડિપાર્ટમેન્ટનું જે નોલેજ છે તે પાકું થાય અને આપણે વધારે સારા માર્ક્સ મેળવી શકીએ. ચાલો, તો એના માટે આપણા કી કમ્પોનન્ટ કયા હશે, કે કયા કયા એવા પાસાઓ છે કે જેના પર આપણે વધારે ધ્યાન આપવું પડશે, મુખ્ય ઘટકો શું છે. પહેલું છે એક્ઝામ પેટર્ન એનાલિસિસ, આપણે જે એક્ઝામ આપવા જઈ રહ્યા છે તેની પેટર્ન શું છે, એના માર્ક્સ કેટલા છે, બરાબર છે, કયા ટોપિકમાંથી કેટલા માર્ક્સના પૂછાય છે પ્રશ્નો, તો એ બધું એનાલિસિસ આપણને ખબર હોવી જોઈએ કે જેથી આપણે એ પ્રમાણે તૈયારી કરી શકીએ. ત્યાર પછી આગળ આપણે આ લેક્ચરમાં જોઈશું અવર પ્રોગ્રામ ફીચર એટલે કે અમારા કાર્યક્રમની વિશેષતા. અમે આ જે લેક્ચર આપવા જઈ રહ્યા છે તમને, બરાબર, આજથી જેની આપણે શરૂઆત કરીએ છીએ, ઈવા પોસ્ટલ કોચિંગ એકેડમી તમને કઈ રીતે ભણાવશે, બરાબર છે, તેની વાત કરીએ. તો તેમાં તમને કયા કયા વસ્તુઓ મળવાની છે, કઈ રીતે તમને તૈયારી કરવામાં આવશે તેની પણ આપણે સમજ મેળવીશું. પછી આવે છે સ્ટડી પ્લાન, તો આપણે જે સ્ટડી કરવાના છે, જે અભ્યાસ કરવાનો છે તમારે એમટીએસ બનવા માટે, પોસ્ટમેન કે પીએ માટે, તો તેના માટે એક પ્લાનિંગ કઈ રીતે કરી શકો તમે તેના વિશે જોઈશું. ટોપિક વાઇઝ સ્ટ્રેટેજીસ,
એટલે કે વિષય મુજબની વ્યૂહરચનાઓ, દરેક ટોપિકને તમે કઈ રીતે તૈયાર કરી શકો છો, અલગ અલગ આખો સિલેબસ તૈયાર કરીએ એટલે બેટર છે કે આપણે એને ટોપિકમાં ટુકડામાં ડિવાઈડ કરીએ અને પછી ટોપિક વાઇઝ તૈયારી કરીએ. ઓકે, ત્યાર પછી છે પ્રેક્ટિસ એન્ડ મોક ટેસ્ટ. અમે તમને કઈ રીતે પ્રેક્ટિસ કરાવશું, કયા પ્રકારના તમને પ્રેક્ટિસ પ્રશ્નો મળશે, બરાબર, તેની પણ આપણે ચર્ચા કરીશું. મોક ટેસ્ટ કઈ રીતે આપવી જોઈએ, મોક ટેસ્ટ કેમ આપવી જોઈએ, એનું મહત્વ શું છે તે આપણે સમજાવશું. અને ટાઈમ મેનેજમેન્ટ, સમય વ્યવસ્થાપન, ટાઈમ તમે કઈ રીતે બચાવી શકો છો, તમારી પાસે જે ટાઈમ છે તેનો તમે કઈ રીતે ઉપયોગ કરી શકો છો પરીક્ષાઓની તૈયારી કરવા માટે, અને જ્યારે એક્ઝામ આપો છો તો ત્યારે તમે ટાઈમ પીરિયડની અંદર પેપર કેવી રીતે કમ્પ્લીટ કરી શકો છો. ઓકે, કમ્પ્લીટ કરી શકો છો પણ ઇફેક્ટિવલી કમ્પ્લીટ કરી શકો કે જેથી તમને બધા ટોપિકનું નોલેજ હશે તો તમે વધારે સારી રીતે એક્ઝામ આપી શકશો અને વધારે સારા માર્ક્સ મેળવી શકશો. ઓકે, નેક્સ્ટ ફર્સ્ટ આપણે હમણાં જોયું મુખ્ય ઘટક જે કી કમ્પોનન્ટ હતા તેનો આપણો પહેલો ઘટક છે એક્ઝામ પેટર્ન એનાલિસિસ એન્ડ સિલેબસ. ઓકે, એક્ઝામ પેટર્ન કઈ હશે તેનું આપણે વિશ્લેષણ કરીશું અને સિલેબસ કયો છે. બરાબર, પહેલું આપણે જોઈએ એમટીએસ માટે. એમટીએસ નું એક જ પેપર હોય છે, બરાબર, જે 100 માર્ક્સનું હોય છે. તમને એના માટે 1 કલાક આપવામાં આવશે, બરાબર. 50 MCQ પૂછાય છે એની અંદર. જોઈએ પાર્ટ એ એન્ડ પાર્ટ બી. પાર્ટ એ ની અંદર આપણે જોઈએ તો શું છે, પાર્ટ એમાં આવે છે પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1, જેની અંદરથી 23 MCQ પૂછાય છે. કેટલા? 23 MCQ, અને એ 46 માર્ક્સનું હોય છે, બરાબર. પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1 એના આખા ડિટેલ સિલેબસની આપણે ચર્ચા પાછળથી કરીશું. એક તમને બીજો વિડીયો આપવામાં આવશે કે જેની અંદર આપણે 3 સિલેબસની ડિટેલ ચર્ચા કરીશું. ઓકે, પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1 છે તેની અંદર શું આવશે તો કે ભાઈ ઓર્ગેનાઇઝેશન ઓફ ડિપાર્ટમેન્ટ છે તેનું આવશે, ટાઈપ ઓફ પોસ્ટ ઓફિસ કઈ કઈ ટાઈપની છે, બિઝનેસ અવર્સ શું છે, ઓફિશિયલ પોસ્ટલ આર્ટિકલ્સ જોઈશું આપણે, પ્રોહિબિટેડ પોસ્ટલ આર્ટિકલ્સ જોઈશું. એ બધા ટોપિક છે અલગ અલગ. 23 MCQ એમાંથી પૂછાશે અને 46 માર્ક્સનું છે. એટલે કે એમટીએસ નું જે પેપર ખરું તેમાં 1 MCQ ના 2 માર્ક્સ લેશે. એના પછી આવે છે પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 5, કે જેમાંથી આપણને કેટલા 7 MCQ પૂછાશે અને એ કેટલા માર્ક્સનું હોય છે, 14 માર્ક્સનું છે, બરાબર. પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 5, તેની અંદર અલગ અલગ બધી ડેફિનેશન્સ આપેલી છે. સુપ્રિન્ટેન્ડન્ટનું કામ શું હોય છે, સુપ્રિન્ટેન્ડન્ટ આપણે કોને કહેવાય છે, બરાબર છે. બધા અલગ અલગ બેગ છે, રજિસ્ટર બેગ કોને કહેવાય છે, લેટર બોક્સ છે તેના વિશે ડેફિનેશન આપેલી હશે, એ ઓર્ડર હોય છે, બી ઓર્ડર હોય છે. ઓકે, એસપીએમ કોણ છે, બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ના વિશે ડેફિનેશન આપેલી હશે. બરાબર, એવી બધી ઘણી બધી ડેફિનેશન્સ છે. આપણે તે બધી ડેફિનેશન આપણે ડિટેલમાં જોઈશું. ઓકે, એ બે મળીને પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1 એન્ડ પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 5, તે બંને મળીને કુલ 30 MCQ હશે અને એના 60 માર્ક્સ હશે. ઓકે, પાર્ટ બી જે ખરું 40 માર્ક્સનું, તેની અંદર શું આવે છે, જનરલ નોલેજ. જનરલ નોલેજમાં શું હશે, ઇન્ડિયન જીઓગ્રાફી, સિવિક્સ હશે, ઇન્ડિયન કલ્ચર, ફ્રીડમ સ્ટ્રક્ચર, એથિક એન્ડ મોરાલ, આ બધા ટોપિક્સ છે. 10 MCQ એમાંથી હશે. ઓકે, એન્ડ 20 માર્ક્સના એ હશે. ત્યાર પછી આવે છે બેઝિક એરિથમેટિક મેથેમેટિક્સ એપ્ટિટ્યુડ જેને કહે છે, 10 માર્ક્સનો એ છે અને એના 20 MCQ. એની અંદર બોર્ડ માર્ક્સ આવશે, પર્સન્ટેજ છે, પ્રોફિટ લોસ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, એવરેજ, આ બધા ટોપિક છે. ઓકે, ડિટેલમાં મેં કીધું તેમ આપણે જોઈશું એના. ઓકે, ક્લિયર. નેક્સ્ટ જોઈએ છે આપણે પોસ્ટમેન એન્ડ મેલ ગાર્ડનું પેપર કયું હશે, બરાબર. તો એની અંદર તમને 2 પેપર હશે, પેપર 1 જે 100 માર્ક્સનું હશે એન્ડ પેપર 2 જે કેટલા માર્ક્સનું હશે, 50 માર્ક્સનું હશે. પેપર 1 જે ખરું તે સેમ જ સિલેબસ છે. આપણે અહીંયા જોયું એમટીએસમાં. ઓકે, એમટીએસ નો સેમ પેપર ની અંદર હશે, એટલે કે પેપર 1 એમટીએસ એન્ડ પોસ્ટમેનનું કોમન રહેશે, બરાબર. વાત કરીએ પેપર 2 ની, તો પેપર 2 માં પણ પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1 છે. આની અંદર જે પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1 હતા તેનો સિલેબસ અલગ હતો, બરાબર. આખી પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1 નથી એમટીએસ ના સિલેબસમાં, બરાબર. એના અમુક ટોપિક છે જે આપણે જોયા તેમ કે ટાઈપ ઓફ પોસ્ટ ઓફિસ,
બિઝનેસ અવર, ઓકે, સ્ટેમ્પ એન્ડ સ્ટેશનરી, એ બધા ટોપિક છે એની અંદર. જ્યારે પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1 જે પોસ્ટમેનમાં છે, સેકન્ડ પેપર, ઓકે, તેની અંદર શું આવશે? ડિલિવરી ઓફ મેલ આવશે, રિફ્યુઝલ ઓફ આર્ટિકલ્સ, આર્ટિકલ માનો કે કોઈ પાર્ટી રિફ્યુઝ કરે છે તેના લો શું છે તે જોઈશું, રીડાયરેક્શન માટેના નિયમો કયા છે, મની ઓર્ડરનું પેમેન્ટ કઈ રીતે કરી શકાય, તે બધું એની અંદર આવશે. ઓકે, એન્ડ પોસ્ટલ મેન્યુઅલ 6 એનો પાર્ટ 3 છે, બરાબર. એમાં હેડ પોસ્ટમેનની ડેફિનેશન આવશે, પોસ્ટમેનની ડ્યુટી શું છે તે આવશે, પોસ્ટમેન બુક શું છે તેના વિશે આપણે ભણીશું, રિસીપ હોય છે આર્ટિકલ ડિલિવરી કર્યા પછીની, બરાબર છે, તો તેના લો શું છે, પોસ્ટલ આર્ટિકલની નોટ કરો એડ્રેસ કેમ નોટ કરવામાં આવે છે તેના નિયમો શું છે, બરાબર છે, તે બધું ભણીશું એની અંદર. ઇન્સ્ટ્રક્શન હશે ડિલિવરી માટેની, આ બધા ટોપિક્સ સમા આવશે તમારા પોસ્ટલ મેન્યુઅલ 6 માં. ધેન પોસ્ટલ મેન્યુઅલ 7 પણ કેટલા માર્ક્સનું છે? 10 MCQ હશે, 20 માર્ક્સનું છે, બરાબર. આપણે આ કીધું પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1 તેના જે ટોપિક ખરા તે 5 MCQ હશે, 10 માર્ક્સના, બરાબર. એન્ડ પોસ્ટલ વોલ્યુમ 6 કરું પાર્ટ 3 તેના 10 MCQ હશે, 20 માર્કના. ઓકે, આ થયો તમારો પોસ્ટમેનનો ઓર મેલ ગાર્ડનો સિલેબસ. સેકન્ડ પેપર 30 મિનિટનું હશે, 25 MCQ હશે, 50 માર્ક્સ. ઓકે, એન્ડ ફર્સ્ટ પેપર અગેન જે કીધું તેમ MTS નું સેમ સિલેબસ છે. ઓકે, નેક્સ્ટ PA એન્ડ SA પોસ્ટલ આસિસ્ટન્ટ એન્ડ સોર્ટિંગ આસિસ્ટન્ટનું પેપર કેવું હશે તેની વાત કરીએ. તેનું જે પેપર 1 ખરું 100 માર્ક્સનું હશે, બરાબર, એ 2 કલાકનું હશે. પોસ્ટમેન એન્ડ MTS નું કેવું હતું કે જેટલા MCQ હતા તે બધા 2 માર્ક્સના હોય છે, એટલે 50 MCQ હોય તો 100 માર્ક્સનું પેપર એ હતું. પણ આમાં એવું નથી, આમાં શું છે 100 માર્ક્સનું પેપર છે તો 100 MCQ હશે, એટલે તમને આની અંદર 2 કલાક મળશે સોલ્વ કરવા માટે. પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1 પાર્ટ 2 પણ હશે આમાં. પાર્ટ 1 જે આગળ જોઈએ MTS એન્ડ પોસ્ટમેનમાં તે જ છે, 10 માર્ક્સના MCQ હશે, 10 MCQ પૂછાશે. ઓકે, પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 2 તે પણ 10 માર્ક્સનું છે, 10 MCQ હશે. ત્યાર પછી શું આવે છે બેઝિક ટર્મિનોલોજી, ઓકે, IT મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ છે તેના રિલેટેડ ક્વેશ્ચન્સ હશે, 10 MCQ, 10 માર્ક. અગેન પ્રોડક્ટ એન્ડ સર્વિસ કેટલા માર્ક્સનું છે? 10 માર્ક્સનું એ છે અને 10 MCQ હશે એની અંદર પણ, બરાબર. પ્રોડક્ટ એન્ડ સર્વિસ આગળ બંને પેપરમાં આવી જાય છે. પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 6 એન્ડ SB ઓર્ડર. SB ઓર્ડર એટલે કે દર વર્ષે છે ને ડિપાર્ટમેન્ટ તરફથી SB ઓર્ડર રિલીઝ કરવામાં આવે છે. તો આપણે માનો કે 2026માં એક્ઝામ આપીશું 2026માં, તો એના પાછલા વર્ષનું એટલે કે 31 ડિસેમ્બર 2025 સુધીના જેટલા પણ SB ઓર્ડર રિલીઝ થયા હશે તેની આપણે માહિતી મેળવે છે, અને એમાંથી 5 MCQ પૂછાશે 5 માર્ક્સના. ઓકે, એટલે એ આપણે થોરલી ક્લિયર કરવાનું છે, બરાબર. નેક્સ્ટ છે પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 7, ઓકે, અને એની સાથે શું છે ફોરેન પોસ્ટલ મેન્યુઅલ. તેમાંથી કેટલા હશે? 5 MCQ એમાંથી પૂછાશે 5 માર્ક્સના, બરાબર. એની પણ આપણે ડિટેલ સ્ટડી કરીશું. ચાલો, સેકન્ડ પેપર જે ખરું જનરલ નોલેજ આગળ આવી ગયું. MTS એન્ડ પોસ્ટમેનમાં સેમ જ સિલેબસ છે, 10 MCQ હશે, 10 માર્ક્સનું. બેઝિક એરિથમેટિક તે પણ સિલેબસ આગળનો સેમ જ છે, બટ આની અંદર શું હશે વેઇટેજ વધારે હશે, બરાબર. એટલે કે 20 MCQ પૂછાશે 20 માર્કના. ઓકે, ત્યાં પણ 20 માર્કનું હતું પણ 10 જ MCQ હતા. અહીંયા કેવું છે 20 માર્ક્સનું છે પણ 20 MCQ પૂછાશે. ઓકે, પછી આપણને રીઝનિંગ આવશે. રીઝનિંગ કેટલા માર્ક્સનું છે? 20 માર્ક્સનું રીઝનિંગ છે, 20 MCQ એના હશે. ઓકે, એટલે આ રીતે તમારા ટોટલ 100 MCQ થશે, બરાબર. પાર્ટ 1 ના જોઈએ આપણે. પેપર 1 પોસ્ટમેનનું જે છે, સોરી પોસ્ટલ આસિસ્ટન્ટ PA નું જે પેપર 1 ખરું તે 100 માર્ક્સનું હશે, 100 MCQ એન્ડ 120 મિનિટ્સ એટલે કે 2 અવર્સ તમને મળશે સોલ્વ કરવા. ચાલો 1 મિનિટ ક્લિયર કરી દઉં.
સેકન્ડ જોઈએ પેપર 2. પેપર 2 કેટલા માર્ક્સનો હશે? 50 માર્ક્સનો હશે. ઓકે, એ તમારું લેંગ્વેજ ટેસ્ટ માટે હશે. બરાબર, લેંગ્વેજ એબિલિટી તમારી કેટલી છે તે ચેક કરવા માટે હશે. આ પેપર તમારું ખાલી ક્વોલિફાઈંગ છે, એટલે કે તમારે એની અંદર કટ ઓફ ક્લિયર કરવાનું છે. બરાબર, મેરિટ માટે આ પેપર નહીં ગણાશે મેરિટના માર્ક્સમાં, બટ તમે ક્વોલિફાઈ થવા જોઈએ. ઓકે, તો જ તમારું મેરિટ બનશે. ટ્રાન્સલેશન આવશે પહેલું, ઇંગ્લિશ ટુ લોકલ લેંગ્વેજ, એટલે ઇંગ્લિશમાં એક વર્ડ આપેલો હશે અને નીચે તમારા 4 MCQ તમારી લોકલ લેંગ્વેજ. સપોઝ કે આપણે ગુજરાતી છે, ગુજરાત સર્કલ માટે, ઓકે, તો ગુજરાતીમાં આપવામાં આવશે. બરાબર છે. બીજા સર્કલની હશે તો એ સર્કલની જે લોકલ લેંગ્વેજ હોય તેમાં આન્સર હશે. ઇંગ્લિશ ટુ લોકલ લેંગ્વેજ 50 એ છે, 15 એન્ડ 15 માર્ક્સના હશે. બરાબર, MCQ ટાઈપ્સ હશે. ટ્રાન્સલેશન લોકલ લેંગ્વેજ ટુ ઇંગ્લિશ. ઓકે, એટલે તમને બે ટાઈપના હશે, ઇંગ્લિશ ટુ લોકલ લેંગ્વેજ એન્ડ લોકલ લેંગ્વેજ ટુ ઇંગ્લિશ, વાઇસ વર્સા. 15 MCQ હશે 15 માર્ક્સના. બરાબર, 30 માર્ક્સનું આ થયું. હવે તમારે રાઇટિંગ સેક્શન આવશે. લેટર રાઇટિંગ, લેટર એટલે કે પત્ર જે લેખન કરીએ છીએ તે. 3 તમને અલગ અલગ ટોપિક પર પત્ર આપેલા હશે, તેમાંથી તમારે એક લખવાનો છે. સેમ તમારું એસે માટે પણ થશે. એસેમાં કેવું છે, અલગ અલગ લેંગ્વેજમાં તમને અલગ અલગ ટોપિક પર, લેંગ્વેજ નહીં, અલગ અલગ ટોપિક પર, લેંગ્વેજ તમારી એક જ હશે ગુજરાતી, અલગ અલગ 3 ટોપિક પર તમને એસે લખવાના હશે. તમે તેમાંથી કોઈ પણ એક ચૂઝ કરીને તમારી પસંદનો જે હોય તેના પર તમે એસે લખી શકો છો. ઓકે, 80 to 100 વર્ડ્સમાં એસે લખવાનો હોય છે લોકલ લેંગ્વેજમાં. બરાબર, બંનેના 10-10 માર્ક છે, લેટર રાઇટિંગના પણ 10 માર્ક અને એસેના પણ 10 માર્ક, એટલે 20 માર્ક્સનું એ થયું. અને 30 MCQ હશે, જેમાં ટ્રાન્સલેશન હશે ઇંગ્લિશ ટુ લોકલ લેંગ્વેજ ઓર લોકલ લેંગ્વેજ ટુ ઇંગ્લિશ. ક્લિયર? થર્ડ પેપર જે ખરું ડેટા એન્ટ્રી સ્કિલ ટેસ્ટનું આવે છે, 25 માર્ક્સનું હોય છે, 15 મિનિટ તમને મળશે. ઓકે, 1200 કીવર્ડ્સ હશે, તે તમારે ટાઈપ કરવાના હશે. બરાબર, 1200 લેટર્સ ટાઈપ કરવાના હશે, તેના માટે તમને 15 માર્ક્સ મળશે, એ પણ ક્વોલિફાઈંગ છે. ઓકે, 15 મિનિટ મળશે, 25 માર્ક્સનું હશે. ક્લિયર? નેક્સ્ટ ચાલો આપણે એક્ઝામ પેટર્ન અને એનું એનાલિસિસ કર્યું કે ભાઈ કયા ટોપિકમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે, કયા ટાઈપના ક્વેશ્ચન્સ હોય છે તે જોયું. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ છે અવર પ્રોગ્રામ ફીચર્સ, એટલે કે અમારા કાર્યક્રમની વિશેષતા. બરાબર, આપણું આજે કાર્યક્રમ એટલે કે આપણે જે એવા પોસ્ટલ કોચિંગ એકેડમી તરફથી તમને જે સિલેબસ પ્રોવાઈડ કરવામાં આવશે, તમને જે ભણાવવામાં આવશે, લેક્ચર લેવામાં આવશે, તો તેમાં કયા ટાઈપનું હશે, કઈ અમે તૈયારી કરાવશું તેના વિશે આપણે જોઈએ. ઓકે, તો પહેલી વાત કરીએ આપણે મેઇન 3 પાર્ટ છે. પોસ્ટલ ડિપાર્ટમેન્ટનું એક સેક્શન છે, એક જનરલ નોલેજનું હોય છે, અને એક શું છે મેથ્સ. મેથ્સમાં તમારું એપ્ટિટ્યુડ ટાઈપના ક્વેશ્ચન હશે MTS એન્ડ પોસ્ટમેનમાં, અને પીએમાં તમને રીઝનિંગ પણ પૂછાશે. ઓકે, એ પણ મેથ્સનો એક પાર્ટ છે. ચાલો પહેલી વાત કરીએ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ સેક્શન. તો તેની અંદર આપણે ઓનલાઈન વિડીયો લેક્ચર લઈશું. તમારા ઓનલાઈન એટલે કે રેકોર્ડેડ વિડીયો લેક્ચર તમને મૂકવામાં આવશે. બરાબર, તમને સ્ટડી મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે. જે લેક્ચર હશે તેની પીપીટી PDF ફોર્મમાં તમને મળી જશે. બરાબર છે. કઈ કઈ લેંગ્વેજમાં અવેલેબલ છે, તો ઇંગ્લિશ, હિન્દી એન્ડ ગુજરાતી. ઇંગ્લિશ એન્ડ ગુજરાતી હશે કે ઇંગ્લિશ એન્ડ હિન્દી હશે, એ ટાઈપની તમને PDF મળશે. બરાબર, તમને ટોપિક વાઇઝ MCQ પણ મળશે. જે દિવસે જે લેક્ચર લેવામાં આવે છે એ લેક્ચરના ટોપિક વાઇઝ MCQ તમને પ્રેક્ટિસ માટે પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, એન્ડ પ્રીવિયસ યર સોલ્વ ક્વેશ્ચન પણ તમને હશે કે આટલા વર્ષના જે લેવાયેલા છે પ્રશ્નો, બરાબર, ગયા વર્ષે પેપર લેવાઈ ગયું કે આગળના વર્ષનું 2025નું, 24નું, 23નું, બરાબર છે. ટ્રાય કરીશું આપણે કે 2020થી અત્યાર સુધીના જે પેપર લેવાઈ ગયા તે બધા પેપરના તમને ટોપિક વાઇઝ MCQ તમને આપવામાં આવશે, જેથી કરીને કેવું છે એક ટોપિક તમારો ક્લિયર થતો જાય. માનો કે આપણે વાત કરીએ કે ભાઈ પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1 છે, તો તેનો ફર્સ્ટ ટોપિક કયો હતો કે ઓર્ગેનાઇઝેશન ઓફ ડિપાર્ટમેન્ટ. તો તેનો જે લેક્ચર તમને જ્યારે આપવામાં આવશે, બરાબર, આના પછી આપણે ફર્સ્ટ લેક્ચર એ જ મૂકવાના છે, ઓર્ગેનાઇઝેશન ઓફ ડિપાર્ટમેન્ટ. તો તેનો જ લેક્ચર મૂક્યો, એના પછી એના ટોપિક વાઇઝ MCQ, એ ટોપિકમાંથી જેટલા MCQ નીકળતા હશે તે MCQ તમને આપવામાં આવશે પ્રેક્ટિસ માટે. ત્યારબાદ તમારા પ્રીવિયસ યરના સોલ્વ ક્વેશ્ચન છે તે પણ આપણે પેપર આખા અલગ અલગ સોલ્વ કરીએ કે ભાઈ 2025નું આંધ્રપ્રદેશ સર્કલનું એક પેપર, તેવી રીતના નહીં, પણ આપણે એવું ના આપવાના છે કે તમને એ પેપરમાંથી આ જે પર્ટિક્યુલર ટોપિક છે તેમાંથી કયા કયા ક્વેશ્ચન પૂછાયા છે, કે જેથી કરીને તમે
માનો કે ઓર્ગેનાઇઝેશન ઓફ ડિપાર્ટમેન્ટનો એક લેક્ચર સ્ટડી કર્યો, તો એ એક તમારું આખું તૈયાર થઈ જાય પછી એના જે પેપર છે જૂના, કે જેમાંથી પણ તમે પ્રેક્ટિસ કરો તો તમને ખબર પડે કે હા આ ટોપિકમાંથી કયા ટાઈપના ક્વેશ્ચન્સ આવી શકે છે અને તેની તમારી પ્રેક્ટિસ વધારે થાય, એટલે કે એક ટોપિક તમારો આખો ક્લિયર થઈ જાય પછી તમે બીજા ટોપિક પર જાઓ. ઓકે, આટલું ક્લિયર છે. આ રીતે પોસ્ટલ ડિપાર્ટમેન્ટની તૈયારી કરવામાં આવશે. જનરલ નોલેજ છે તો તેમાં પણ આપણે ઓનલાઈન એમસીક્યુ સોલ્વિંગ લેક્ચર મૂકીશું. ખબર નહીં કે તમને ડાયરેક્ટ એમસીક્યુ આપી દે, એમસીક્યુ પણ તમને પ્રેક્ટિસ માટે આપવામાં આવશે, પણ જે મેઇન ટોપિક છે જે વારંવાર પૂછાય છે તો તેના આપણે એમસીક્યુ સોલ્વના રેકોર્ડેડ લેક્ચર મૂકીશું. બરાબર, એક્સપ્લેનેશન પણ આપશું, જે મોસ્ટલી જે રિપીટ થાય છે ટોપિક, બરાબર, એ ટોપિકનું તમને એક્સપ્લેનેશન પણ મળશે. ઓકે, લેક્ચરમાં પાછલા વર્ષના જે પ્રશ્નો છે, બરાબર, તેના સોલ્વ પ્રશ્નો તમને મળવામાં આવશે, કે જે આપણે આગળ વાત કરી ડિપાર્ટમેન્ટલ સેક્શનમાં, તો તે સેમ વેમાં તમને અહીંયા પણ એ એમસીક્યુ મળશે સોલ્વ. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ મેથ્સ એન્ડ રીઝનિંગ. બરાબર, તો આમાં પણ તમને ટોપિક વાઇઝ ઓનલાઈન લેક્ચર મળશે, કે પ્રોફિટ લોસ છે તો તેનો પ્રોફિટ લોસની થિયરી કઈ રીતે પ્રશ્નો સોલ્વ કરવા, કયા કયા ટાઈપના ક્વેશ્ચન્સ આવી શકે છે એને કઈ રીતે સોલ્વ કરવા, તે તમને લેક્ચરમાં શીખવવામાં આવશે. એનું પણ તમને સ્ટડી મટીરિયલ જે લેક્ચર નોટ્સ છે તે તમને પ્રોવાઈડ કરવામાં આવશે પીડીએફ ફોર્મમાં. ઓકે, પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ મળશે તમને. ટોપિક આપણે ભણાવ્યું, સપોઝ કે પ્રોફિટ એન્ડ લોસ જોયું, કાં તો પર્સન્ટેજ કે કોઈ પણ સિમ્પલ ઇન્ટરેસ્ટનો એક ટોપિક આપણે લેક્ચરમાં સ્ટડી કર્યા એને. ઓકે, એની ટેકનિક્સ છે એ કઈ રીતે સોલ્વ થાય છે, કયા કયા ટાઈપના ક્વેશ્ચન્સ આવી શકે છે, ટાઈપ વાઇઝ બધા સોલ્વ કર્યા પછી તમને પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન્સ આપવામાં આવશે કે જે તમારે જાતે સોલ્વ કરવામાં આવશે. ઓકે, એના આન્સર તમને પ્રોવાઈડ કરવામાં આવશે. શોર્ટ ટ્રિક્સ, અમુક ટોપિક એવા હોય કે જે લેન્ધી ટોપિક પૂછાતા હોય, ઘણીવાર એવું થાય છે કે પેપર અઘરું નીકળે કાં તો લેન્ધી નીકળે, ત્યારે એમાં ટાઈમ વધારે જતો હોય, તો આપણે અમુક એવા ટોપિક્સ છે કે જેમાં શોર્ટ ટ્રિક્સ કરીને તમે વહેલા સોલ્વ કરી શકો તો તે પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. અને પ્રીવિયસ યર સોલ્વ ક્વેશ્ચન્સ કે જે પાછલા વર્ષના પ્રશ્નો છે તે તમને પૂરા પાડવામાં આવશે. ઓકે, સોલ્યુશન સાથે. ચાલો, આ સિવાયના બીજા ઇમ્પોર્ટન્ટ ફીચર્સ કયા કયા છે, કે કઈ એવી મહત્વપૂર્ણ સુવિધાઓ છે જે અમે તમને આપશું. તો આપણે વીકલી મોક ટેસ્ટનું આયોજન કરીશું. એક વીકમાં જેટલું આપણું લેક્ચર લેવાય, જેટલા લેક્ચર માનો કે તમારા જીકેના એકાદ લેક્ચર થયો હોય, મેથ્સના 2 એક લેક્ચર થયા હોય, કે ડિપાર્ટમેન્ટના 2-3 લેક્ચર થયા હોય, તો જેટલા પણ એક વીકમાં જે લેક્ચર લેવાશે તેની આપણે વીકલી ટેસ્ટ ગોઠવીશું, મોક ટેસ્ટ. એવરી સન્ડે જે રાખીશું આપણે મોસ્ટ પ્રોબેબલી. બરાબર છે. ડાઉટ સોલ્વિંગ સેશન્સ, અમુક લેક્ચર પતી જાય પછી કદાચ એવું લાગતું હોય તમને કે ભાઈ આ ટોપિક નથી આવડતા, કે એમાં હજુ વધારે પ્રેક્ટિસની જરૂર છે, તમારા ડાઉટ હોય તો તે તમે ડાઉટ અમે તમને અમારું મેલ એડ્રેસ પ્રોવાઈડ કરશું, કે ઇન્સ્ટાગ્રામ પર તમે પોસ્ટ કરી લો તેના પર તમે કોમેન્ટ કરી શકો છો, યુટ્યુબ પર પણ તમે કોમેન્ટ, લેક્ચર પતી જાય પછી તમે ખરો લેક્ચર જોવો ત્યારે તમે એના પર કોમેન્ટ કરી શકો કે ભાઈ આ ટોપિક છે. ઓકે, વોટ્સએપનું જે ગ્રુપ હશે તેમાં તમે તમારા ડાઉટ મૂકી શકો છો, જેથી આપણે એક ડાઉટ સોલ્વિંગ સેશન પણ થોડા થોડા ટાઈમે મૂકીશું, કે જેથી તમારા પ્રશ્નો જે તમને મૂંઝવતા પ્રશ્નો હોય તે તમારા સોલ્વ થઈ શકે. ટોપિક વાઇઝ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, બરાબર છે. તમને જૂના વર્ષના આપણે આગળ વાત કરી કે પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન્સ છે તે તમને મળશે, પણ કઈ રીતે? ટોપિક વાઇઝ મળશે. ઓકે, રિવિઝન લેક્ચર જો જરૂરિયાત જણાય ત્યારે, બરાબર, એટલે કે આખો સિલેબસ આપણો કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આપણે રિવિઝન લેક્ચર મૂકીશું. ઓકે, લાઈવ લેક્ચર પણ કન્ડક્ટ કરીશું કે જેથી તમે ઇન્વોલ્વ થઈ શકો અને તમારા જે પ્રશ્નો છે તમે અમને ડાયરેક્ટલી પૂછી શકો અને અમે એનું સોલ્યુશન પ્રોવાઈડ કરી શકીએ. ઓકે, ચલો આપણે આગળ વાત કરી હતી સ્ટડી પ્લાન. સ્ટડી પ્લાન કઈ રીતે બનાવવું? ઓકે, પહેલું શું છે આપણું વ્યક્તિગત અભ્યાસ યોજના, એટલે કે તમારું પોતાનું વ્યક્તિગત સ્ટડી પ્લાન. આપણે બધાએ એક સ્ટડી પ્લાન બનાવવાનો, કે તમારી પાસે આખો દિવસ જે છે તમે ડેલી પણ બનાવી શકો, વીકલી બનાવો, ઓકે, ઓર મંથલી બનાવો. એક સ્ટડી પ્લાન કરો કે આટલા ટોપિક્સ છે, આ વીકમાં હું આટલા ટોપિક કમ્પ્લીટ કરીશ. તો તેમાં તમને શું જોઈશે કે તમને તમારી સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ શું છે, તમારી શક્તિઓ અને નબળાઈઓ તમને ખબર હોવી જોઈએ. ભાઈ આ ટોપિક મારો સ્ટ્રેન્થ છે તો તેમાં તમે ઓછો ટાઈમ આપો, જે ટોપિક વીકનેસ છે તમને લેક્ચર મૂક્યા હશે, આપણે લેક્ચર જોયા પછી તમને ખ્યાલ આવશે કે ભાઈ આ ટોપિક મારે વધારે રિવિઝનની જરૂર છે. ઓકે, તો તેને વધારે અને એક સેટ
સ્પેસિફિક ગોલ્સ એન્ડ ટાર્ગેટ. તમારો ગોલ ક્લિયર હોવો જોઈએ. ઓકે, ચોક્કસ લક્ષ્ય નક્કી કરો કે ભાઈ આટલા ટાઈમમાં મારે આટલો સિલેબસ કમ્પ્લીટ કરવાનો છે. ઓકે, કાં તો આટલા માર્ક્સ મારા આવવા જોઈએ. ઓકે, એ રીતે તમે તમારો ગોલ સેટ કરી શકો છો. ક્રિએટ અ શેડ્યુલ ધેટ વર્ક્સ ફોર યુ. તમારી યોજનાની નિયમ એક સમયપત્રક બનાવો જે તમારા માટે કાર્ય કરશે. સમયપત્રક એટલે કે જેને આપણે શું કહીએ છીએ ટાઈમ ટેબલ બનાવો. ઓકે, એક ટાઈમ ટેબલ બનાવો, રોજનું ડેલીનું બનાવો કે વીકનું બનાવો કે ભાઈ આટલા ટોપિક્સ છે તે વીકલી મારા આટલા ટોપિક કમ્પ્લીટ થવા જોઈએ. બરાબર. રિવ્યુ એન્ડ એડજસ્ટ યોર પ્લાન. તમારી યોજનાને નિયમિત સમીક્ષા કરો અને તેને સમય આયોજિત કરો. ઓકે, સમય આયોજિત એટલે શું કે એમાં ચેન્જીસ કદાચ કરવા હોય એવું બને માનો કે તમે પહેલા એક વીકનું ટાઈમ ટેબલ બનાવ્યું અને પછી એવું લાગે છે કે ભાઈ આમાં પહોંચી વળાતું નથી, કાં તો ઘણા એવા હશે કે ભાઈ વહેલું પતી જાય છે. ઓકે, તો એને રિવ્યુ કરો અને એને એ પ્રમાણે એને એકોર્ડિંગલી તમે એડજસ્ટ કરો. નેક્સ્ટ શું છે? ટાઈમ મેનેજમેન્ટ. એલોકેટ ટાઈમ ફોર ઈચ ટોપિક એન્ડ પ્રેક્ટિસ. ઓકે, દરેક ટોપિકને એક ટાઈમ ફાળવો, આટલા ટાઈમમાં ટોપિક કમ્પ્લીટ થવો જોઈએ અને એની પ્રેક્ટિસ કરો. યુઝર અ ટાઈમર ટુ સ્ટે ફોકસ. યસ, આ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ટાઈમ ફાળવો. ઘણીવાર શું થાય આપણે એવું કે ભાઈ હું આ ટોપિક છે સપોઝ કે ટાઈપ્સ ઓફ પોસ્ટ ઓફિસ, તો હું એને 1 hour આપીશ રૂ. બરાબર છે, 1 hour આ ટોપિક હું કમ્પ્લીટ કરીશ. પણ આપણે અમુક વાર બેસીએ વાંચવા, મે બી પહેલા પણ કમ્પ્લીટ થઈ જાય કે વધારે ટાઈમ લાગે. ઓકે, તો એક ટાઈમર સેટ કરો કે જેથી તમને ખબર પડે કે તમે એક ટોપિક પાછળ તમારો કેટલો ટાઈમ જાય છે. ઓકે, તો તમને ખબર પડશે તમારી વીકનેસ છે કે એ ટોપિક તમારો સ્ટ્રેન્થ છે. બરાબર. ટેક રેગ્યુલર બ્રેક્સ ટુ એવોઇડ મેન્ટલ ફટીગ. વચ્ચે વચ્ચે બ્રેક લેતા રહેવું. એવું નહીં કે ભાઈ 2 વાગે કે 3 વાગે તમારી ડ્યુટી પૂરી થાય છે જો જીડીએસમાં હો તો, બરાબર છે, કે એમટીએસથી પીએમાં જતા હોય તો એ 6 વાગે ફ્રી થતા હોય તો એના પછીનો જ આપણો જે ટાઈમ હશે ને એવું નહીં, થોડો વચ્ચે બ્રેક પણ લે અને પછી સ્ટડી કરો. ઓકે, પ્રાયોરિટી સેટ કરો. મોસ્ટ ચેલેન્જિંગ ટોપિક કયા છે, બરાબર છે, તેને ફર્સ્ટ પ્રેફરન્સ આપો. સૌથી પડકારજનક વિષયો છે તેને શું કરો? પ્રાથમિકતા આપો. વધારે જે અઘરા ટોપિક લાગે છે તમને, જેમાં જે ચેલેન્જ ફેસ કરો છો તો તે ટોપિક પાછળ વધારે ટાઈમ સ્પેન્ડ કરો. ઓકે, ચાલો પ્રાથમિકતાની વાત કરીએ. ફોકસ ઓન હાઈ વેટેજ ટોપિક, કે જે વધારે ભારવાળા ટોપિક્સ છે. બરાબર, વધારે ભારવાળા પણ, અને પાછું કેવું છે જે અમુકમાં એવું હશે કે ઓછી મહેનત તમે વધારે માર્ક્સ લાવી શકો તો તેને વધારે પ્રાયોરિટી આપો. તે તમારા ફંડા એકદમ ક્લિયર કરો, એના બેઝ તમારું પાક્કું હોવું જોઈએ કે જેથી તમે ઓછી મહેનત કરીને વધારે માર્ક્સ લાવી શકો. આઈડેન્ટિફાઈ એરિયાઝ ફોર ઇમ્પ્રુવમેન્ટ. તમારી અમુક જગ્યાએ ભૂલો થતી હશે, કાં કોઈ ટોપિક છે તે બરાબર ક્લિયર નહીં થશો તો તેની તમે પ્રેક્ટિસ કરો છો, પણ પ્રેક્ટિસ કરો પછી મોક ટેસ્ટ આપો છો તો તમને લાગે છે કે નહીં બરાબર નથી રિવિઝન થયું, તો તેવા એરિયાને આઈડેન્ટિફાઈ કરો અને એમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ લાવો. એલોકેટ મોર ટાઈમ ટુ ચેલેન્જિંગ ટોપિક્સ. ઓકે, એવા જે એરિયા મળે છે તમને, માનો કે આ ટોપિક છે જે આપણે વધારે મહેનતની જરૂર છે, તો તેવા ચેલેન્જિંગ ટોપિક્સ ખરા તેને શું કરો? વધારે ટાઈમ ફાળવો. રિવ્યુ એન્ડ પ્રેક્ટિસ રેગ્યુલરલી. રિવ્યુ કરતા રહો. ઓકે, કે આપણું કેટલું વંચાયું છે, કેટલા માર્ક્સ તમારા આવે છે એની અંદર મોક ટેસ્ટની અંદર. બરાબર છે, આપણે મોક ટેસ્ટ કન્ડક્ટ કરીશું ત્યાર પછી તમને રિઝલ્ટ આપવામાં આવશે તો તમને ખબર પડશે કે કેટલા એ છે અને એના પછી પણ એનું આપણે સોલ્યુશન લઈશું. બરાબર કે ભાઈ આ ટોપિક છે, આ એક મોક ટેસ્ટ લીધી, એ મોક ટેસ્ટની પછી તમને આન્સર કી પ્રોવાઈડ કરવામાં આવશે, તેનું સોલ્યુશન પણ આપવામાં આવશે કે આ મેથ્સના જે હશે તો સોલ્વ કરીને તમને આન્સર આપવામાં આવશે કે જેથી કરીને તમને તમારી ભૂલ ખબર પડે, તમે એની વધારે પ્રેક્ટિસ કરી શકો. ઓકે, નેક્સ્ટ છે ટોપિક વાઇઝ સ્ટ્રેટેજી. ઓકે, વિષય મુજબની વ્યૂહરચનાઓ કઈ રીતે હોય છે તે. પહેલું છે હાઈ વેટેજ ટોપિક ખરા, ઉચ્ચ ગુણવાળા વિષયો, તેના પર વધારે ફોકસ કરો. ફોકસ ઓન ધ ટોપિક વિથ હાઈ માર્ક્સ ઓર ઇમ્પોર્ટન્સ. ઓકે, કે જે ટોપિક એવા છે માર્ક્સ વધારે છે, બરાબર, કાં તો વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તેની વધારે મહેનત કરો. બરાબર. ડેવલપ અ ડીપ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધીસ ટોપિક. ઓકે, એ ટોપિકને સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરો, એટલે કે સારી રીતે તમે એને સમજણ વિકસાવો કે જેથી એ ટોપિકમાંથી કોઈ ક્વેશ્ચન આવે છે તો તમને આવડી જાય. બરાબર છે, ડીપ અન્ડરસ્ટેન્ડિંગ હશે તો જ એના ક્વેશ્ચન સોલ્વ થશે. એટલે જોજો હવે ધીમે ધીમે કેવું છે પેપર અઘરા આવતા જશે. બરાબર, કે એક કામ છે આપણામાં જગ્યા ઓછી આવે છે વેકેન્સીસ અને એની સામે કેન્ડિડેટ વધારે હોય છે એટલે મેરિટ ઓછું કરવા માટે એ લોકો પેપર હાઈએસ્ટ સેટ કરશે. બરાબર, તો તમારું જે નોલેજ છે તેની અન્ડરસ્ટેન્ડિંગ તમારી બરાબર હશે તો તમે એને ઇઝીલી ક્રેક કરી શકશો. ઓકે, પ્રેક્ટિસ મોર. પ્રેક્ટિસ તો ઇમ્પોર્ટન્ટ છે, તમારે પ્રેક્ટિસ કરવી જ પડશે. પ્રેક્ટિસ ક્વેશ્ચન ફ્રોમ પ્રીવિયસ યર પેપર, ગયા વર્ષના પેપર ઉચકો
બરાબર છે, અને એની પ્રેક્ટિસ કરો. અમે તમને જે પેપર પ્રોવાઈડ કરીશું પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ તે સોલ્વ કરો. બરાબર છે. પ્રેક્ટિસ ફ્રોમ અવર ટોપિક વાઇઝ એમસીક્યુઝ, તમને ટોપિક વાઇઝ એમસીક્યુઝ પણ આપવામાં આવશે કે જેની તમે વધારે પ્રેક્ટિસ કરો. ઓકે, લાસ્ટ શું છે આમાં, કોમન મિસ્ટેક. આઈડેન્ટિફાઈ કોમન મિસ્ટેક મેડ ઇન ધીસ ટોપિક. ઓકે, આ ટોપિકની અંદર તમારી કોમન મિસ્ટેક્સ કઈ છે તેને આઈડેન્ટિફાઈ કરો અને એ ભૂલોને ટાળવા માટેની વ્યૂહરચના વિકસાવો. બરાબર છે, કે તમે એ મિસ્ટેક્સ સેકન્ડ ટાઈમ એવોઇડ કરી શકો. ઓકે, વારંવાર એ મિસ્ટેક નહીં થાય તે રીતે તૈયારી કરો. ઓકે, કંઈ પણ તમને ક્વેરી હોય, એમસીક્યુ જોઈતા હોય પ્રેક્ટિસ કરવા માટે તો અમે તમને પ્રોવાઈડ કરીશું. લેક્ચર પતી જાય પછી લેક્ચર વાઇઝ તમને એમસીક્યુ મળશે, ટોપિક વાઇઝ મળશે. એ એમસીક્યુમાં કદાચ કંઈ ક્વેરી હોય તમને તો તમે અમને મેલ કરી શકો છો. મારું મેલ એડ્રેસ છે yuvapostalcoachingacademy@gmail.com. તેના પર તમે તમારા ક્વેશ્ચન કાં તો તમે બીજા કોઈ ક્વેશ્ચન સોલ્વ કરતા હોય કે જેનું તમને સોલ્યુશન નહીં આવતું હોય, બરાબર છે, કે આન્સર નહીં આવતો હોય તો તે તમે ક્વેશ્ચન અમને મોકલી શકો છો મેલ દ્વારા. ઇન્સ્ટાગ્રામ પર પણ તમે અમને ફોલો કરી શકો છો. ઓકે, કે આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવશું તેની અંદર પણ તમે મૂકી શકો છો ક્વેશ્ચન કે જેથી તમને એનું સોલ્યુશન મળી જાય. બરાબર, ઠીક છે. નેક્સ્ટ ટોપિક જોઈએ, પ્રેક્ટિસ એન્ડ મોક ટેસ્ટ. આપણે પ્રેક્ટિસ પણ કરાવીશું અને મોક ટેસ્ટ પણ કન્ડક્ટ કરીશું. રેગ્યુલર પ્રેક્ટિસ તમારી જરૂરી હશે. પ્રેક્ટિસ રેગ્યુલરલી ટુ બિલ્ડ કોન્ફિડન્સ એન્ડ સ્પીડ. એક્ઝામમાં તમારા ક્વેશ્ચન સોલ્વ કરવાની સ્પીડ ઇન્ક્રીઝ થશે અને તમને એક કોન્ફિડન્સ આવશે. જેટલી તમે પ્રેક્ટિસ ટેસ્ટ વધારે આપશો ને, પ્રેક્ટિસ વધારે કરશો એમસીક્યુની, અને તે પણ કીધું તેમ કે ટાઈમ કન્ડિશનમાં, કે જેથી તમને ખબર પડે કે ભાઈ આટલા ટાઈમમાં આટલું કમ્પ્લીટ થાય છે. ઓકે, તો એ તમને એક કોન્ફિડન્સ આપશે કે હા એક્ઝામમાં આપણે એને સોલ્વ કરી શકશું. તેના માટે શું કરો, અમે તમને સ્ટડી મટીરિયલ પ્રોવાઈડ કરશું, તે સોલ્વ કરો, એમાંથી એમસીક્યુ સોલ્વ કરો. ઓકે, પરફોર્મન્સ એનાલિસિસ, એનાલાઇઝ યોર પરફોર્મન્સ આફ્ટર ઈચ પ્રેક્ટિસ ટેસ્ટ. તમે પ્રેક્ટિસ ટેસ્ટ આપો છો, મોક ટેસ્ટ આપો, બરાબર, એના પછી તમારું પરફોર્મન્સ કેવું છે તેને તમે શું કરતા જાઓ, રિવ્યૂ કરતા જાઓ, એને એનાલાઇઝ કરતા જાઓ કે કઈ જગ્યાએ તમારે હજુ વધારે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે તેવા એરિયા ફાઇન્ડ આઉટ કરો ઇમ્પ્રુવમેન્ટ માટેના અને તેને સોલ્વ કરો અથવા ઇમ્પ્રૂવ કરો. વીક એરિયાઝ, ફોકસ ઓન ઇમ્પ્રુવિંગ વીક એરિયાઝ. વીક એરિયાઝ જે હશે, આપણે ટેસ્ટ આપશો એટલે તમને ખબર પડશે કે કયા, માનો કે 5-6 લેક્ચર પતી જાય છે પછી તમે બધાની મોક ટેસ્ટ આપો છો. મોક ટેસ્ટ આપ્યા તો તમને આઈડિયા આવશે કે ભાઈ આ જે ટોપિક છે તેમાં તમારા માર્ક્સ ઓછા આવે છે. વારંવાર એની ટેસ્ટ આપો, એમાં માર્ક્સ ઓછા આવે તો તમે શું કરો, એની અંદર વધારે ઇમ્પ્રુવમેન્ટ કરો, વધારે મહેનત કરો. ડેવલપ સ્ટ્રેટેજીસ ટુ ઓવરકમ વીકનેસ. બરાબર છે, તેના માટે તમે પગલાં લો. કાં તો કઈ રીતે તૈયારી કરવી પછી પણ તમને કદાચ નહીં ખ્યાલ આવતો હોય તો મેં કીધું તેમ તમે અમને મેસેજ કાં તો મેલ કરીને તમારા જે ક્વેશ્ચન્સ હોય તે અમારી સામે મૂકી શકો છો. આપણે એને સોલ્વ કરવાની ટ્રાય કરીશું. ટાઈમ મેનેજમેન્ટ, સમય વ્યવસ્થાપન. એમાં ફર્સ્ટ છે ઇફેક્ટિવ ટાઈમ એલોકેશન, અસરકારક સમય ફાળવણી. એલોકેટ ટાઈમ વાઇઝલી ફોર ઈચ સેક્શન એન્ડ ક્વેશ્ચન્સ. બરાબર છે, બધા સેક્શન્સ છે, ક્વેશ્ચન્સ છે, તેને પણ શું કરો, તમે એક ટાઈમ એલોકેટ કરો દરેક વિભાગ માટે, સમજદારીપૂર્વક સમય ફાળવો કે જેથી કરીને તમે ટાઈમ પીરિયડની અંદર એ ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકો, એની એટલી પ્રેક્ટિસ કરી શકો. ઓકે, પ્રાયોરિટી ક્વેશ્ચન્સની પ્રાયોરિટી બનાવો કે કયા ક્વેશ્ચન્સ વધારે માર્ક્સના છે તેના આધારે એને પ્રાથમિકતા આપો. વધારે માર્ક્સ હોય કે વધારે વેટેજ વાળા હોય તેને પહેલા સોલ્વ કરો, એના માટે વધારે ટાઈમ ફાળવો. ટાઈમ સેવિંગ ટિપ્સ, કઈ રીતે તમે તમારો ટાઈમ બચાવી શકો. શોર્ટકટ એન્ડ ટ્રિક્સ ટુ સેવ ધ ટાઈમ. મેથ્સના જે ક્વેશ્ચન્સ હોય છે કે રિઝનિંગના છે, બરાબર છે, તેની અંદર અમે તમને લેક્ચરમાં કે જેવા જે ટોપિક શોર્ટકટ રીતે પણ સોલ્વ થઈ શકતો હોય તેની તમને શોર્ટકટ પ્રોવાઈડ કરશું કે જે તમારો ટાઈમ બચાવશે. શોર્ટકટમાં જો તમારે વધારે પ્રેક્ટિસ કરવી પડશે, પ્રેક્ટિસ કર્યા પછી તમે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકશો. ઓકે, એવોઇડ સ્પેન્ડિંગ ટુ મચ ટાઈમ ઓન અ સિંગલ ક્વેશ્ચન્સ. જ્યારે એક્ઝામ આપો છો કોઈ એક ક્વેશ્ચનમાં તમને વધારે ટાઈમ લાગે છે તો એને સ્કીપ કરો અને આગળ વધો. એના પર વધારે ટાઈમ બગાડશો તો પાછું બીજા ક્વેશ્ચન પર પણ એની ઇફેક્ટ થશે. ઓકે, પ્રેક્ટિસ અંડર ટાઈમ્ડ કન્ડિશન, સમયબદ્ધ પરિસ્થિતિમાં પ્રેક્ટિસ કરો. ઓકે, સપોઝ કે સ્ટોપ વોચ લઈને બેસો કે ટાઈમર લઈને બેસો તો તમને ખબર પડે. મોક ટેસ્ટ આપો છો તો પણ આપણે માનો કે મોક ટેસ્ટ મૂકી ઓનલાઈન, તમે તમારી રીતે ગમે ત્યારે ટાઈમે આપી શકો છો, બરાબર, પણ તમે જ્યારે પણ બેસો ત્યારે ટાઈમર લઈને બેસો કે એમાં જે ક્વેશ્ચન હોય તે પ્રમાણે ટાઈમર સેટ કરો, તમારે મને એની અંદર આપવાની અને ટ્રાય કરો. સ્ટાર્ટિંગમાં કદાચ એવું બનશે કે 2-3 મિનિટ વધારે, 5-7 મિનિટ વધારે જાય તો વાંધો નથી, પણ ધીમે ધીમે પ્રેક્ટિસ કરીને તમે ટ્રાય કરો કે એ તમારા ટાઈમ પીરિયડની અંદર કમ્પ્લીટ થાય. ઓકે, એનાથી તમારી
સ્પીડ એન્ડ એક્યુરસી. સ્પીડ તો ઇન્ક્રીઝ કરવાની છે બટ વિથ એક્યુરસી. ઓકે, ચોકસાઈપૂર્વક તમારે સ્પીડ ઇન્ક્રીઝ કરવાની છે. બરાબર. ચાલો, આપણે અત્યાર સુધી જે જોયું, આપણે ભણ્યા કે ભાઈ પોસ્ટલ જે એક્ઝામ છે એનું એનાલિસિસ કેવું છે, પેટર્ન શું છે તે જોઈ. બરાબર છે. ટાઈમ મેનેજમેન્ટ તમે કઈ રીતે કરી શકો છો, તમારું સ્ટડી પ્લાન તમે કઈ રીતે બનાવી શકો છો, અમે તમને કઈ રીતે તૈયારી કરાવવાના છે તેની બધી વાત કરી. તેના પરથી આપણને કન્ક્લુઝન એટલે તમે એટલીસ્ટ એટલું શીખાશે કે તમને એક્ઝામ પેટર્ન એન્ડ સિલેબસ શું છે તેની એક ક્લિયર અન્ડરસ્ટેન્ડ મળી ગઈ હશે. સ્પષ્ટ તમને એ સમજ પડી જશે કે ભાઈ આ એક્ઝામ પેટર્ન આ છે અને આ ટાઈપનો સિલેબસ આવવાનો છે. બરાબર. ઇફેક્ટિવ સ્ટડી પ્લાન એન્ડ સ્ટ્રેટેજીસ, તમે હવે તમારી રીતે તમારો સ્ટડી પ્લાન બનાવી શકો છો. બરાબર. હા, તમને અમારી હેલ્પની જરૂર હોય, તમે કદાચ સ્ટડી પ્લાન બનાવ્યો હોય પછી તમે મને મેલ કરી શકો છો કે ભાઈ આ ટાઈપનો અમારો સ્ટડી પ્લાન છે, અમે તમને એમાં ઇનપુટ્સ આપીશું કંઈક સુધારા વધારા કરવા હોય તો. ઓકે, જ્યાં પણ તમને અમારી હેલ્પ જોઈએ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ટાઈમ મેનેજમેન્ટ ટેકનિક પણ આપણે જોઈ, કઈ રીતે આપણે ટાઈમ બચાવી શકીએ છીએ, ટાઈમ કન્ડિશનની અંદર પ્રેક્ટિસ કઈ રીતે કરી શકીએ છીએ. ઓકે, હા, આપણે એક ડેમો લેક્ચર જોયો કે જેમાં આપણે કઈ રીતે તૈયારી કરાવવાના છે અને તમને પોસ્ટ ઓફિસ જે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ છે તેની આપણે ટૂંકમાં સમજણ આપી. બરાબર છે. વોટ ડુ યુ થિંક? તમને આના પરથી શું લાગે છે? તમારા પ્રતિભાવો અમને આપજો. અમારી યુટ્યુબ ચેનલ યુવા પોસ્ટલ કોચિંગ એકેડમી, જેના ઉપર આ લેક્ચર તમને મૂકવામાં આવેલો છે. બરાબર છે. તમે એના પર કોમેન્ટ કરી શકો છો. જો તમને ગમે તો તમારા મિત્રો સાથે એને શેર પણ કરી શકો છો. તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો કે જેથી નવો વિડીયો એની અંદર મુકાય તો તમને એનું નોટિફિકેશન મળે. ઓકે, તમે ઈમેલ પણ કરી શકો છો. કંઈક સજેશન હોય તમારા, બરાબર, તમને કદાચ એવું સુધારની જરૂર લાગતી હોય અમારા મટીરિયલમાં કે કંઈમાં પણ, તો પણ તમે બેઝિઝક એના ઉપર મેલ કરીને તમે મોકલી શકો છો કે સર આમાં આ તમે ટોપિકમાં આ રીતે થોડુંક વધારે ઇમ્પ્રુવમેન્ટ આપો કે થોડુંક વધારે ઇન્વોલ્વ કરો કે બીજું મટીરિયલ પણ પ્રોવાઈડ કરો, તે પણ તમે આપી શકો છો. ઓકે, વોટ્સએપ નંબર છે અમારો, જેના પર તમે મેસેજ કરી શકો છો. રજિસ્ટ્રેશન લિંક તમને અહીંયા આપેલી છે વિડીયોની અંદર, ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકવામાં આવી છે કે ત્યાંથી તમે અમારો કોર્સ તમારે જોઈન કરવો હોય તો તેમાં તમે તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ઓકે, હોપફુલી તમને આ લેક્ચર ગમ્યું હશે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો એન્ડ શેર કરજો કે જેથી વધારે લોકોને સુધી આપણે પહોંચી શકીએ. ઓકે, થેન્ક યુ.